વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ સભામાં કરીએ છીએ. જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, આમાં શું સંદર્ભ રહેલો છે, શું મર્મ રહેલો છે? કેમ કર્યા જેવી નથી છતાંય કરીએ છીએ એવું કેમ કહ્યું હશે મહારાજે? કહો, શું મર્મ છે એમાં? આ વાત સભામાં કર્યા જેવી નથી મહારાજ કે, પણ છતાંય કરીએ છીએ. આવું કહેવાની પાછળ મહારાજનો શું મર્મ હશે? કહો મહારાજ. મહારાજ, અહીંયા કહેવાનો તાત્પર્ય એમ છે કે તમે બધા અમારા છો અને તમને અમે નહીં કહીએ તો બી નહીં ચાલે. એટલે જે મહારાજ પોતાના છે એમને તો વાત કરવી જ પડશે. બધા જનરલ કરવા જેવી નથી, પણ તમે અમારા છો એટલે કેમ કરવા જેવી નથી એવું કેમ કીધું મહારાજે? કે આ વાત સભામાં કર્યા જેવી નથી એવું કેમ કીધું હશે? પોતાના સ્વરૂપની વાત કરવાની છે, જેમ છે તેમ. ચલો બીજું. સભામાં બેઠેલા તમામ જે વર્ગ હોય એની પાત્રતા તથા એને અભિપ્રાયને સમજવાની સ્થિતિ સરખી ન હોઈ શકે. એટલે મહારાજને જે પોતાના સ્વરૂપની અને અનાદિની સ્થિતિને વાત કરવી હતી એ બધાને પથ્ય નહીં પડતી હોય, એટલા માટે મહારાજે આ વાત કરી છે. કહો કઈ વિશેષ? એ વખતે મહારાજે મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતા હતા. એટલે મહારાજમાં પણ મનુષ્ય ભાવ પરટનારા હતા. ભગવાન પણ એવો લાવનાર નહોતા કે આ પૂર્વે જે અવતાર થઈ ગયા એવા છે. આમ લેવલ બહુ ડાઉન હતું. મહારાજને પણ આ વાત કરે છૂટકો જ નહોતો, કારણ કે અનાદિમુક્તની સ્થિતિ ઉપર જો લઈ જવા હોય, જીવનું અતિરૂડું કરવું હોય તો પછી આ વાત કરે વગર છૂટકો નહોતો. એટલે મહારાજે કીધું કે કરવા જેવી છે નહીં, પણ છતાંય કરીએ છીએ કારણ કે તમે બધા અમારા છો અને અમારે તમને આ કરાયા વગર છૂટકો નથી. એટલે મહારાજ છેલ્લી સ્થિતિની વાત કરી રહ્યા છે. પાત્રતાની તારતમ્યતા મહારાજ નિરંતર જોતા. સામે આખો સમાજ અવરભાવનો હતો. બેઠેલા અવરભાવવાળા હતા, સંતો કે હરિભક્તો. અને આ વાત મહારાજને આખી પ્રભાવની કરવી છે. પ્રભાવની વાતમાં અવરભાવવાળાને ખેડ ન પડે, વિશ્વાસ જ ન આવે. સમજવી જ અઘરી છે. મહારાજે ઘણી જગ્યાએ આવો શબ્દ બોલ્યા છે કે આ વાત સમજવી બહુ અઘરી છે, સૂક્ષ્મ છે. જણાય છે અતિ જાડી, પરંતુ અતિશય સૂક્ષ્મ છે. આખો ડિફરન્સ લેવલ છે ને, જે લેવલ ડિફરન્સ છે ને બધો, એને લીધે મહારાજ ખચકાય છે. માત્ર મહારાજને બીજા અવતાર જેવા નહીં, અવતાર જેવાય ભગવાન જ ક્યાં મનાતા હતા એ સમયે તો, કારણ કે મનુષ્ય રૂપે દેખાતા હતા. અને મનુષ્યને ભગવાન કહેવા એ એટલી ઘેર નથી પડતી. સર્વોપરીપણાની ને પ્રભાવની વાત તો ક્યાં રહી? બહુ અઘરું છે. અને એટલે જ કીધું કે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. મુક્ત કે મુક્ત પતિની રીત, આ બે વસ્તુ છે. મુક્તને પ્રગટ હોય ત્યારે સમજવા અને મુક્ત પતિને પ્રગટ હોય ત્યારે સમજવા બહુ અઘરું છે. મહારાજને ભગવાન નતા મનાતા, તો સર્વોપરી છે, પ્રત્યક્ષ જે છે, તેજના સમૂહમાં છે, એ જ આ છે. આ પ્રભાવનું સ્વરૂપ છે, દેખાય છે અવરભાવમાં, પણ અવરભાવમાં હતા જ નહીં, છે જ નહીં, રહી શકે જ નહીં. પ્રભાવનું સ્વરૂપ અવરભાવમાં રહી શકે જ નહીં. કે અવરભાવમાં હોઈ શકે જ નહીં. ગામનું કૂતરું વનમાં ના રહી શકે ને વનનું કૂતરું ગામમાં ના રહી શકે. બોલો, જળચર પ્રાણી હોય ને ભૂ ઉપર ના રહી શકે ને ભૂચર પ્રાણી કોઈ દિવસ જળમાં ના રહી શકે, રહી જ ના શકે. એમ પ્રભાવનું સ્વરૂપ અવરભાવમાં હોઈ જ ના શકે.
દ્રષ્ટિનો ભેદ છે, સામેનાની. શ્રીજી મહારાજ એટલે અહીંથી ખચકાયા પેલું તો વાત કરતા જ, આ વાત સભામાં કર્યા જેવી નથી. કર્યા જેવી છે પણ સભામાં કર્યા જેવી નથી, એવો શબ્દ બોલ્યા છો. આ વાત કર્યા જેવી નથી એવો શબ્દ મહારાજે નથી વાપર્યો. આ વાત સભામાં કર્યા જેવી નથી. એકાંત એનો અર્થ બીજો થાય કે એકાંતમાં કર્યા જેવી છે, એટલે સિલેક્ટેડ સભ્યો કે જેની કંઈક પાત્રતા થઈ હોય એને આ વાત કર્યા જેવી છે. પરંતુ છતાંય મહારાજને પાત્ર કરવા છે સૌને, એટલે મહારાજ એમ કહે છે કર્યા જેવી નથી, છતાં પણ અમે કરીએ છીએ. કારણ કે જ્યારે બહુ મોટો લેવલ ડિફરન્સ પડતો હોય ત્યાં તરત શંકા થાય, કુશંકા થાય, તરત તર્ક થાય, બુદ્ધિ તત્વ કામ કરતું થઈ જાય. આવું તો કંઈ હતું હશે, તરત શંકા કુશંકા થાય. પણ છતાંય શ્રીજી મહારાજને કરવી છે, કર્યા સિવાય છૂટકો નથી. મહારાજ કે લેવલ ડિફરન્સ છે, પણ લેવલ ડિફરન્સ તોડવો તો પડશે, કરશું તો કંઈક ગેડ પડશે. પણ સામે આપણને વિશ્વાસ કેળવવાનો છે, વિશ્વાસ રાખવાનો છે. શ્રીજી મહારાજને વાતે વાતે કેમ સમજાવવું પડ્યું? આગળ વચનામૃતમાં જોજો. મહારાજ કે જે તેજને વિશે મૂર્તિ દેખાય છે, તેજને વિશે મૂર્તિ છે, તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને પછી તરત વાતને પલટો આપવો પડ્યો કે અમે એ મૂર્તિને દેખીએ છીએ, પ્રત્યક્ષ દેખીએ છીએ એમ તો સમજજો. કેમ આખો લેવલ બદલી નાખવું પડ્યું મહારાજ. બહુ સમજવાનું. અત્યારે મહારાજને વિશે સમજવાનું અઘરું નથી, કારણ કે મનુષ્ય રૂપે પ્રગટ નથી. એટલે હમણાં જો મનુષ્ય રૂપે પ્રગટ હોય તો એ આપણે જ હતા, બધા એ વખતે આપણે જ હતા. પ્રગટ એટલે કીધું કે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. બે વસ્તુ કહી દીધી, મુક્ત કે મુક્ત પતિની રીત. અને એ મુક્તને પ્રગટ હોય ત્યારે ઓળખવા કે મુક્ત પતિને ઓળખવા, અત્યારે પ્રગટ સમજવા એ પાછું કેટલું અઘરું છે. બોલીએ છીએ, સમજવું ઘણું અઘરું છે, અને વર્તવું તો એથી અઘરું છે. છુપો નાસ્તિક ભાવ રહી જાય. અત્યારે પ્રતિમા સ્વરૂપે પ્રગટ બોલીએ છીએ, જાણીએ છીએ, પણ સમજાતું નથી ને વર્તાતું નથી. બોલીએ છીએ પરંતુ એ પ્રમાણે પળે પળે આપણને છુપો નાસ્તિક ભાવ આવી જાય. ક્યાં જુએ છે? નથી. કારણ કે દેહ ભાવનો યોગ છે ને, એટલે એ તો હીરે કરીને જ હીરો વેંધાય. પથ્થરાથી હીરો ના વેંધાય અને હીરાથી પથ્થરો ના વેંધાય. હીરાથી જ હીરો વેંધાય. સમજ્યા અર્થ? પ્રભાવમાં આપણે જઈએ તો જ એ પ્રભાવના સ્વરૂપને જાણી શકાય, પામી શકાય, વર્તી શકાય, પ્રભાવની વાત સમજી શકાય. પ્રભાવમાં જઈને બેસે તો મુંબઈમાં રહેનારને જ મુંબઈની ખબર પડે કે મુંબઈની પરિસ્થિતિ શું છે, કે મુંબઈનું લાઈફ કેવું છે, ત્યાંનું સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ કેટલું, એ મુંબઈમાં રહેનારને જ ખબર પડે. અમદાવાદ વાળાને મુંબઈની ખબર ના પડે. બોલો, અહીં 10,000 ને 15,000 આવક હોય ને તો અમદાવાદમાં થઈ રહે, મુંબઈમાં કશું ના થાય. બોલો, ત્યાંનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આખું જુદું છે, કે અમદાવાદ વાળાને ખબર ના પડે. એક આ લોકોમાં તે અવરભાવ વાળાને જો એક અમદાવાદ વાળાને મુંબઈના સ્ટાન્ડર્ડની ખબર ના પડે, જો કોઈ ભૂલમાં એવું વિચારીને મુંબઈ રહેવા જતો રહે કે અહીં આપણે 20,000માં થઈ રહ્યા છે અને ત્યાં થઈ રહેશે, ના થાય.
એને પાછા આવવું પડે મહિના 2 મહિના બોલો. એમ અવરભાવ રહ્યા થકા પરભાવને સમજવો. એટલે મહારાજ આપણને આગળ લઈ જતા એમ કહે છે અમે અવરભાવમાં આવ્યા નથી ને આવવાના નથી, તમને અમારે પરભાવમાં લઈ જવા છે. તમે પ્રભાવની સમજણ દ્રઢ કરો તો જ આપણે હીરો પથ્થરો છે, હીરાને કેવી રીતે પથ્થરો હીરાથી વેંધાય કેવી રીતે, હીરાથી પથ્થરો કેવી રીતે વેંધાય, હીરાથી હીરો વેંધાય. તમે પ્રભાવમાં જતા શીખો ત્યાં સુધી તમે પ્રભાવને નહીં સમજી શકો. સામે આખો અવરભાવનું લેવલ ડિફરન્સ છે ને, એટલે મહારાજને આવા શબ્દો વાપરવા પડ્યા. મહારાજને મધ્યના 49માં કેટલો સચોટ શબ્દ વાપર્યો. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માહિક આકાર એને વિશે તો ઘણો ફેર છે. કેટલું મહારાજને આમ કહેવું પડ્યું. ઘણો એટલે આખો વસ્તુ જ જુદી છે, આખી બે વસ્તુ છે. ખાલી મનુષ્ય જેવા નથી ને મનુષ્ય જેવા સમજતા હતા એવું નથી. અને એ જ રીતે સત્પુરુષ પણ એક પ્રભાવનું સ્વરૂપ છે, જે મહારાજ પ્રભાવનું સ્વરૂપ છે. ઘણો ફેર છે. કલ્પનાતીત ફેર છે. ક્યાં દેહધારી, ક્યાં જગતનું અવરભાવનું પાત્ર, અને ક્યાં આખું કેવળ પ્રભાવમાં પ્રભાવનું સ્વરૂપ. એમાં કેટલો ઘણો ફેર છે, કેટલો બધો ફેર, કલ્પના જ ના થઈ શકે. અરે મહારાજ શું કહે છે સાંભળજો. આજે મારે વાત કરવી છે તે કોઈ દંભે કહીને નથી કરવી, માને કરીને નથી કરવી, પોતાની મોટપ વધાર્યા સારું નથી કરવી. કેટલું મહારાજને આમ સાચ વાટવું પડ્યું છે. પોતાને પોતે પુરુષોત્તમ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, સામે બેઠેલાના ભગવાન છે, અને એમને કેટલું હાચ વાટવું પડ્યું. સામ ખાવા પડે મહારાજને વારે વારે. કેટલી વખત આ વાત મહારાજે છેલ્લાના બીજામાં કીધું, સર્વે સંત સભાના સમ છે. જો અમે આ વાત આમ ન હોય તો બોલો. અમને 500 પરમહંસના સમ છે, અમને રામાનંદ સ્વામીના સમ છે. મહારાજે કેવા સમ ખાવા પડ્યા છે. કોની આગળ પાછા સમ ખાવા પડ્યા છે? પોતાના જ સાધુ ને પોતાના જ હરિભક્તો આગળ. બોલો. આજે મારે વાત કરવી છે તે કોઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી. કારણ કે જીવની પેલું દેડકું હોય, કૂવાનું દેડકું, એને આકાશ કેવડું લાગે? પોતાના કૂવાના પરીખ જેટલું જ લાગે. એને કોઈ પ્રશ્ન પૂછે કે આકાશ કેટલું, તો શું એનું આકાશનું માપ શું કાઢી શકે? એમ આ દેહધારી જીવ અવરભાવ વાળો પ્રભાવ વાળાને શું ઓળખી શકે? એટલે મહારાજ મને આ બધું કહેવું પડે છે કે આ વાત જે અમે કરીએ છીએ તે કોઈ દંભે કરીને નથી કરતા. કારણ કે મહારાજને એવી શંકા હશે, અને હતી, હશે નહીં હતી, એટલે તો કહેવું પડ્યું કે શું હશે શંકા? કે સામે જો હું વાત કરીશ તો એમ સમજશે કે જો મહારાજ દંભ કેવો કરે છે, આમ તે કંઈ હતું હશે, એવું શંકા જવાની હશે. મોટા ઓળખવાય છે ઘાંટી, મનુષ્ય ભાવની રહી જાય આંટી. મોટાને ઓળખવાય આંટી ને ઘાંટી છે, તો આ મોટાથી મોટાને ઓળખવા કેટલી મોટી ઘાંટી કહો છે? દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી. લો, મહારાજને વિશે માનનો ભાવ પરટનારો વર્ગ હશે, દંભનો ભાવ પરટનારો વર્ગ સામે બેઠેલો હશે, તથા પોતાની મોટેપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જ આ સર્વે સંત તથા સર્વે હરિભક્ત છે. તેમાંથી આ વાત કોઈને જો સમજાઈ જાય, આ વાત જે કરવી છે કોઈને સમજાઈ જાય, મહારાજે આશા બહુ નાની જ રાખી છે, બધાને સમજાઈ જાય એવો શબ્દ બોલ્યા જ નથી.
આ વાત જે કરવી છે એ બધાને સમજાય એવી નથી, પરંતુ કોઈને જો સમજાઈ જાય, બેયને લઈ લીધા પાછો, બેયને એટલે સમજાણું. સર્વે સંત તથા સર્વે હરિભક્ત છે, તેમાંથી આ વાત કોઈને પણ સમજાઈ જાય. લ્યો, સર્વે સંતોને સમજાય એવી નહીં હોય ને સર્વે હરિભક્તને સમજાય એવી નહીં હોય, એટલે તો કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અતિ રૂડું અર્થાત અનાદિની સ્થિતિને તો જ પામે. અતિ રૂડું એટલે અનાદિની સ્થિતિને પામે. જો આ વાત નહીં સમજાય તો સંત હશે કે હરિભક્ત હશે ત્યાં સુધી અનાદિની સ્થિતિ સુધી નહીં પહોંચી શકાય. એવું સ્પષ્ટ મહારાજ કહે છે. આ વાત જો સમજાઈ જાય એનો અર્થ એવો થાય છે કે જેને અનાદિની સ્થિતિને પામવું એને આ વાત સમજવી ફરજિયાત છે. બોલો, કોઈ પણ હોય, નાનો હોય મોટો હોય ગમે તે હોય. અને આ જે વાત છે મહારાજે આખો લક્ષ્ય ધ્યેય આપી દીધો. આ વાત શાના માટે કરીએ છીએ? પહેલા આપણે ભણવામાં ગણિતમાં પ્રયોગ આવતા ખબર છે, અથવા તો પેલા પ્રમેય આવતા. પ્રમેય ભૂમિતિમાં પ્રમેય આવે, વિજ્ઞાનમાં પ્રયોગ આવતા ખબર છે. અને પ્રમેયમાં પહેલું જ શું લખે? હેતુ હોય ને, કે ધ્યેય કે શું લખતા હતા? હેતુ. પક્ષ કહો, પણ એનો લક્ષ્ય છે. પક્ષ કહો કે લક્ષ કહો. એ મહારાજે આ પક્ષ આપી દીધો આખો, આ હેતુ આપી દીધો આખો, કે આ વાત અમે શાના માટે કરીએ છીએ. અમે અમારું માન વધારવા નથી કહેતા, અમે દમ વધારવા દમ માટે નથી કરતા, ભલે કોઈને લાગે એવું એના માટે અમે નથી કરતા. અમે જે વાત કરીએ છીએ આ વાત સૌને અનાદિ મુક્ત કરવા છે એટલા માટે કરીએ છીએ. અતિ રૂડું કરવું છે ને એટલા માટે કરીએ છીએ. અને આ વાત નહીં સમજાય ત્યાં સુધી સ્થિતિ શક્ય નથી. અતિ રૂડું નહીં થાય. રૂડું થશે, પ્રાપ્તિ એટલે રૂડું, અને અતિ રૂડું એટલે સ્થિતિ. ત્યાં સુધી નહીં થાય. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે. લ્યો, મહારાજ મુક્ત ભાવે બોલ્યા છે, પણ એટલે કે અમારા સત્પુરુષ અનુભવ કરીને કહે છે. અમે જે કહીએ છીએ સત્પુરુષ ભાવે બોલ્યા, અનુભવ કરીને કહીએ છીએ. ખાલી શાસ્ત્રના શબ્દો સાંભળીને અમે આ વાત નથી કરતા. અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે. ત્યાં કોઈ શાસ્ત્રની તંતીવાળા બેઠા હોય ને એને સંકલ્પ થયો હશે કે શાસ્ત્રોમાં હોય તો અમાનીએ, ત્યાં તરત મહારાજ વાક્ય રચના વાપરી મહારાજે. અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. લ્યો, એટલે એમને ખુશ કર્યા શાસ્ત્ર તંતીવાળાને, જે શાસ્ત્રીઓ વિદ્વાન હોય ને એમને શોધવી પડે, બાંઠે ના મળે શાસ્ત્રોમાં. છે ને અનાદિ મુક્તની વાતો છે શાસ્ત્રોમાં, નથી એવું નથી. અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. ને આ વાત સભામાં કર્યા જેવી નથી. હજુ મહારાજ કહેજો, આ વાત સભામાં કર્યા જેવી નથી, પણ તમે પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. હવે શરૂ કરે છે મહારાજ, વાત શરૂ કરે છે. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, અર્થાત 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 કહો મહારાજ. હજુ અને તમારે પણ જેમ અનાદિ મુક્તને આ રીતે વર્તે છે એમ તમને પણ અમારે સ્થિતિ કરાવી છે, તો તમારે પણ આ રીતે વર્તવું જોઈશે. એમને વર્તે છે એમાં એ તો વર્તે જ. એમાં શું મહારાજની તો વાત ક્યાં આમાં કરવા જેવી જ છે. એમના માટે તો આ બધું હલકું જ છે. એમના માટે બોલ્યા છે.
અમે દંભે કંઈ નથી કરતા ને માને કંઈ નથી કરતા ને અમે નજરે દીઠેલ છે ને શાસ્ત્રમાં મળતી આવે છે અને અનુભવ કરીને કહીએ છીએ. એમને શાનો અનુભવ? કોનો અનુભવ તમારે કરવાનો કહો? જે સ્વયં સુખદાતા છે એને કોનો અનુભવ કરવાનો? શાનો અનુભવ કરવાનો? મુક્તને અનુભવની વાત આવે કે અનાદિ મુક્ત અનુભવી છે કે અનુભવ કરે છે સુખના, અને પણ મહારાજને વળી અનુભવ કેવો? એ અનુભવ કરીને કહીએ છીએ એ શબ્દ જ મુક્ત માટે વપરાય છે. એ જ દેખાડે છે કે મુક્ત ભાવે મહારાજ બોલ્યા છે. કારણ કે એમને અનુભવની વાત છે જ ને, અનુભવ કરવાની વાત એમને અનુભવ કરાવે છે. અનુભવ કરવાની વાત એમને ક્યાં છે? એટલે આપણને સૌને લાગુ પડે છે. મોટા પુરુષને આમ વર્તે છે એટલું સમજીને નહીં ચાલે. પહેલું તો એટલું સમજવું જ પડશે, તો જ એના મોટા પુરુષનો વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે તો એમના જેવા થવા હશે. પણ જોડે આપણો લક્ષ્ય રાખવાનો કે મારે પણ આવું કરવું છે, અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચવું હોય, અતિ રૂડું મારે કરવું હોય તો આ પ્રમાણે કરવું પડશે, આ વિચાર તો રાખવાનો છે. આ સંસારને વિશે અમને સહજ સ્વભાવે એમ વર્તે છે. એટલે કે અમારા મુક્તને સહજ સ્વભાવે આ રીતે વર્તે છે. તમારે પણ સહજ સ્વભાવે એટલે સહેજે સહેજે આ રીતે વર્તે. સહેજે 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 વર્તે એનો અર્થ શું થાય? તમે પ્રયાસ કરો ને વર્તે એ પ્રાપ્તિ, અને સહેજે સહેજે વર્તે એ જ સ્થિતિ. હજુ યાદ રાખવું પડે અને વિચારીને કરવું પડે. એ સ્થિતિ તરફનું પ્રયાણ છે, સ્થિતિ નથી. પેલું ઓટોમેટિક થાય. તમને આપણને જોજો, ક્રોધની ગુસ્સાની સ્થિતિ થઈ ગઈ હોય તો યાદ કરીને કરીએ છીએ આપણે. એની મેળે ના યાદ કરો, ના કરવું હોય, નક્કી કરો કે મારે નથી કરવું તો એ થઈ જાય. એમાં સ્થિતિ થઈ ગઈ છે. એટલે એનું નામ સ્થિતિ. માન નથી આવવા દેવું, આવી જાય છે સ્થિતિ. માનની સ્થિતિ થઈ ગઈ છે, કામની સ્થિતિ થઈ ગઈ છે, સ્વાદની સ્થિતિ થઈ ગઈ છે, ક્રોધની સ્થિતિ થઈ ગઈ છે, દેહાધ્યાસની સ્થિતિ થઈ ગઈ છે. હું દેહ છું એવું માનવું નથી પડતું, સ્થિતિ થઈ ગઈ છે દેહ ભાવની. એટલે તો આપણને હું અને મારું પડે પડે વર્ત્યા કરે છે, સ્થિતિ છે, દેહાધ્યાસની સ્થિતિ. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. સત્પુરુષને સહજ સ્વભાવે આ કીધું એમ વર્તે છે, અને જેને વર્તે એ જ સત્પુરુષ. જેવું જેને આવું વર્તે એ જ સત્પુરુષ, એ જ અનાદિમુક્ત. સત્પુરુષ કહો, અનાદિમુક્ત કહો, મોટા પુરુષ કહો, સ્થિતિવાળા પુરુષ કહો, અનુભવી પુરુષ કહો, બધા પર્યાયી શબ્દો છે. તો કે આપણે કઈ સત્પુરુષ નથી થવું, અનાદિમુક્ત જ થવું છે ને ભાઈ. એ જ સત્પુરુષતા. તમારે નહીં થવું હોય તો આપણે એ સત્પુરુષ. એક ભાઈ મને કે સ્વામી મારે જો મૂર્તિનું સુખ કંઈ જોતું નથી, આ બધી જોતા કંઈ આપણે છતે દેહ નહીં મળે છે, આ ધ્યાન તે મળી જશે, નથી જોતું મૂર્તિનું સુખ. બોલો શું કેવું છે તમારે? કેવું છે? ચલો મૂર્તિનું સુખ નથી જોતું, દોષ ટાળવા છે કે નથી ટાળવા? કામ, ક્રોધ, લોભ એ હેરાન કરતા એ ટાળવાની ઈચ્છા કરી લીધા કે એ ખરી તો એ જ થયું તારા. સ્થિતિ નથી કરવી તારે, દોષ ટાળતા કે દોષ ટાળતો. દોષ ટળે તો સ્થિતિ થાય, સ્થિતિ થાય તો દોષ ટળે. આમ કાન ના પકડે આમ પકડાવવો પડે કે શું થાય? ત્યાં સુધી બહાર કેટલી ઉપાધિ ને કેટલું ટેન્શન કહો છે. કોઈ દિવસ મોડો વિચાર નહીં કરવાનો કે આવું તો ના થાય. કારણ સત્સંગ છે બાપા કે આ જોગમાં ન થાય તો ક્યાં થાય? થાય જ ના. કેમ થાય? સંકલ્પ ધણીનો છે. અને આ વખતની તો વાત જુદી છે. આપણે કોઈ દિવસ મોડો વિચાર કોઈ કરવાનો નહીં, નહીંતર એક ઉપવાસ કરવો પડશે. મહારાજ બોલ્યા છે પ્રથમના 17મા વ્રતમાં મહારાજ બોલ્યા છે કે નહીં?
મહારાજ કે કોઈ દિવસ મોડી વાત કરવી નહીં, મોડી વાત વિચારવી નહીં. બાપાએ કેટલો ભાર મૂકીને 167મી વાતમાં અનેક વાતમાં બોલ્યા છે. બાપા કે આ જોગ મળ્યો ના શું થાય? મધ્યના 33માં મહારાજ બોલ્યા છે કે નહીં? કૂવાના કાંઠે પથ્થરો હોય અને કાપો પડ્યો, કાપો જો રોજ ઘસાય તો પડે કે નથી પડતો? પથ્થરાને કાપો દોરડું પાડે છે કે નથી? મહારાજ કે આ મનુષ્ય દેહ કરીને શું ન થાય? મધનું 33 જો મહારાજ બોલ્યા છે, શું ન થાય? અને એમાં મનુષ્ય દેહ કરીને કદાચ આ તો કે મનુષ્ય દેહનું નથી, આ તો આ જોગ મળ્યો ને શું ન થાય? સંકલ્પ મહારાજનો છે કે મુક્ત કરી સુખ આપવું એ છે, હે મુક્ત કરી સુખ આપવું જરૂર અમારું. મહારાજનું આ કામ છે અને સંકલ્પ મહારાજનો છે, સંકલ્પ એમનો છે. રાચી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય. છેલ્લી લીટી કઈ છે? મૂર્તિમાં રાખવાનો બેરાદા, સ્મૃતિમાં રાખવાનો શ્રેજનો ખાસ જણા. શું શબ્દ વાપર્યો? ખાસ જણાય. ખાસનો અર્થ શું? ખાસનો અર્થ શું? આ જ સંકલ્પ છે મહારાજનો આ વખતનો. મહારાજ એના માટે બધાર્યા છે, બાપા એના માટે બધાર્યા છે, આજે સત્પુરુષ આપણા સદગુરુ એના માટે બધાર્યા, આજે આ દિવ્ય પુરુષ એના માટે બધાર્યા છે. હા, એના માટે તો આપણને જોગમાં લીધા છે. આ જોગમાં રહીને મોડો વિચાર નહીં કરવાનો. મહારાજ કે બસ ન કેમ થાય? મહારાજનો એ સંકલ્પ છે કે અમારે સર્વેને કરવા છે. આવે શેર થાય વિચાર નહીં કરવાનો તો કશું ના થાય. રસ્તો બતાવે છે આપણને, આ પ્રમાણે કરો. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ એ પહેલામાં પહેલી જરૂરિયાત છે કે એના વચનમાં વિશ્વાસ. અને વચનમાં વિશ્વાસ ક્યારે આવે? વચનમાં વિશ્વાસ ક્યારે આવે? એમનું મહાત્મય સમજાય તો વિશ્વાસ આવે છે. કહેનાર કોણ છે? હું ગમે તેમ છું એ કોણ છે? મારામાં બરકતનો સાગર નથી, એ બરકતનો મહાસાગર છે, મને કરીને જ રહેશે. બસ કર્યા છે, બસ આપણને કહે છે કરે, કહે છે કરશે. આ વખતનો જોગ બહુ જુદો છે ભાઈ. મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢું રૂપ, એ જે પંચ વિષય, તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો. લ્યો મહારાજ કેટલું હલકું નહીં જીવ શબ્દ વાપર્યો પોતાના માટે. બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તમે તો કરો સ્વામિનારાયણ. કેવી સ્થિતિ હશે એ વખતે? કહો કેવો સમય હશે મહારાજને આવો શબ્દ વાપરવો પડે? અત્યારે આપણે નિષેધ છે કે જો ભૂલમાં કોઈ આપણો જીવ છે એ શબ્દ કોઈ બોલી જાય તો આપણે ટીકા કરીએ, યાર શું જીવ છું યાર. મહારાજ એમ બોલે એટલે કેવો સમય હશે એ વખતે, કેટલું લેવલ નીચું કરવું પડ્યું મહારાજ. મોટા પુરુષ વિશે મહારાજ વાત કરે છે, અમારા જીવને એટલે અમને બાંધવાની ઈચ્છો તો પણ નથી બંધાતો, એમાં અતિશય ઉદાસ રહે છે. અર્થાત 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 એના પહેલાની વાત, મોટા પુરુષને પંચ વિષયમાં ક્યારેય પ્રીતિ હોય જ નહીં. આપણને લાગે છે એ આપણું અજ્ઞાન છે. ગમે તેવો અતિરૂઢો સ્પર્શ હોય, અતિરૂઢું રૂપ હોય, અતિરૂઢો ગંધ હોય, અતિરૂઢા પંચ વિષય હોય તો એને ક્યાંય કોઈ બંધન ના હોય. ના હોય જ સત્પુરુષ. અને તમારે પણ સંકલ્પ રાખજો કે મારે કોઈ અતિરૂઢો સામાન્ય વિષય તો નહીં, પણ અતિરૂઢા વિષયમાં પણ મારે પ્રીતિ ન હોવી જોઈએ, પ્રીતિ કરવાની નથી. આ વિચાર નિરંતર રાખજો. એટલે પંચ વિષયથી છેટા રહેજો. કહેવાનું છે આ તો મહારાજે એમના માટે વાત કરી છે, એમના માટે નથી કરી, આપણા માટે કરી છે. આ મોટા પુરુષ માટે નથી કરી, આપણે માટે કરી છે. મારો બાપ કરોડપતિનો હું
રોડપતિ આ ક્યાં સેટિંગ થાય કહો જોઈએ? મહારાજ આવા છે, મોટા પુરુષ આવા છે, તો આપણે વિષય આસક્ત થઈને ફરવાનું રહેશે? એમને વિષયમાં અતિ રૂડા વિષય મળે તો એ બંધાતા નથી, તો આપણે એક સામાન્ય વિષયમાં બંધાઈ જવાનું અને ગોળ પાછો એમના જેવા થવાનું. એટલે મહારાજે કીધું વિષયનો અભાવ કરજો. જેને સ્થિતિ કરવી એની વાતો ચાલુ થઈ ગઈ. હા, પોતાને વિશે મહારાજ વાત કરી છે એમ નહીં, મોટા પુરુષને આમ વર્તે છે ને તમારે પણ એના જોગમાં રહીને, આ જોગમાં રહીને અનાદિની સ્થિતિ અમારે કરાવી છે, તો વિષયનો અભાવ કરજો. વિષયમાં ભાવ જ્યાં સુધી હશે ત્યાં સુધી મૂર્તિમાં ભાવ ન થાય. બે વસ્તુ બને જ નહીં ક્યારે. વિષયનો અભાવ કરજો. ભલે કદાચ ત્યાગ ન કરી શકો તો કંઈ નહીં, અભાવ કરજો, અભાવ રાખજો. ત્યાગ અને અભાવમાં ફેર છે. ત્યાગ કરતા અભાવ છે ને વિશેષ છે, ચડી જાય. અને અભાવ વગરનો ત્યાગ લાંબો સમય ટકે નહીં. અભાવ એ વૈરાગ્યનું બીજું સ્વરૂપ છે અને ત્યાગ એ દેહે કરીને કરેલા ત્યાગનું સ્વરૂપ છે. અભાવ એ સમજણલક્ષી છે. બાપાએ એટલે વાતોમાં સરસ કેવો શબ્દ લખ્યો. પહેલા ભાગની 136મી વાતમાં બાપા બોલ્યા છે, બાપા કે પંચ વિષયનો અભાવ કર્યા વિના મૂર્તિના સુખને ઈચ્છવું, પામવું નથી કીધું, ઈચ્છવું એ પણ વલખા માર્યા જેવો છે. બોલો, કેવળ વલખા છે. બોલો, શબ્દ આવો વાપર્યો. પંચ વિષયનો ત્યાગ શબ્દ નથી બોલ્યા બાપાઓ, પંચ વિષયનો અભાવ કર્યા વિના. અભાવ એ ત્યાગથી પરની વાત છે. ત્યાગ થઈ શકે પણ અભાવ જે થવો ને આખી સમજ એ જ સમજણ. અને અભાવ ક્યારે થાય? ચાલો અભાવ કરવો છે, ક્યારે થાય? કયા વિચારે કરીને થાય? પંચ વિષયનો અભાવ કયા વિચારે કરીને થાય? ચલો પ્રયત્ન કરો. કહો પાછળ મહારાજ. હા, રાજીપાના વિચારે. ચલો બીજું, મહાત્મ્યનો વિચાર, નાશવંતપણાનો. હમણાં આગળ બહુ સરસ વાત આગળ આવે છે. તો કોઈ પણ વિચાર કરો, હા, બસ ક્ષણિક છે. સાંખ્ય વિચાર નાશવંત છે. ગમે એવું કદાચ પંચ વિષયનો સારું જોયું, સારું ખાધું, સારું પીધું, પહેલો વિચાર આપણને આ રહેવો જોઈએ, અભાવ કેવી રીતે થાય? અભાવ કરવાનો છે. ભલે અવરભાવમાં ભોગવવું પડે, એનો તમે ગ્રહસ્થ છો, સંસારમાં છો, તોય તે એનો જો અંદરથી અભાવ હશે તો એ વિષય આપણને નડી નહીં શકે. રૂપ જોયું અને એમાં જે આપણને ખેંચાણ થાય છે, શબ્દમાં ખેંચાણ થાય છે, ખાવા પીવામાં ખેંચાણ થાય છે, સ્પર્શમાં ખેંચાણ થાય છે, અંદરથી અભાવ નથી. એટલે નહીતર એ ઉદાસીન થકો ભોગવે. મહારાજે શબ્દ વાપર્યો છે, ઉદાસ થકો ભોગવે. અભાવ હોય તો ભોગવવું પડે છે. મહારાજે એવો શબ્દ વાપર્યો, પ્રારબ્ધાનુસારે એને મળ્યું છે એટલે ભોગવવું પડે છે. આપણા માટે પ્રારબ્ધ અનુસારે નથી, પરંતુ મહારાજની ઈચ્છાથી મળ્યું છે તો એને ભોગવે, પણ છતાં ઉદાસ થઈને ભોગવે. અને ઉદાસીનતા ક્યારે વપરે? જ્યારે અંદર નાશવંતપણાનો વિચાર હોય, સાંખ્યનો વિચાર હોય, પોતાના સ્વરૂપનો વિચાર હોય, હું કોણ છું, આ વિષય મારા માટે નથી, એનો વિચાર હોય, ભગવાનના સુખનો વિચાર હોય, આત્મનિષ્ઠાનો વિચાર હોય, મહાત્મ્યનો વિચાર હોય, રાજીપાનો વિચાર હોય. આ કોઈ પણ વિચાર કરો અને કોઈ પણ વિચારથી અભાવ થઈ શકે. આનાથી મહારાજ રાજી નહીં થાય. આ મારા માટે નથી. પેલું નક્કી કરી નાખવું, આ મારા માટે નથી. હું કોણ છું નો વિચાર આ મારા માટે નથી. જેમ આપણને કાંદા લસણનો વિચાર કેમ આપણને નથી આવતો કોઈ દાડો? સંકલ્પે નથી થતો, સ્વપ્નમાં નથી આવતો. નક્કી થઈ ગયું છે હું સત્સંગી છું, મારા માટે નથી. ચા કોફી મારા માટે નથી. એમ પંચ વિષય મારા માટે નથી, કારણ કે હું વિષયનો ભોગતા નથી. હું મહારસનો ચાખણહાર છું. હું મૂર્તિ સુખનો ભોગતા છું. હું અનાદિ મુક્ત છું. પંચ વિષય મારા માટે નથી.
જગતના જીવ માટે છે. પંચ વિષયનું સર્જન મહારાજે કેમ કર્યું? તો દેહધારીઓ માટે કરેલું છે, જીવો માટે કરેલું છે, મુક્તો માટે નથી. પંચ વિષય ઘણા નથી કહેતા તો ભગવાને કાંદા લસણ શું કરવા કર્યા હશે? પણ આ તમાકુ ખાનારા કે ભગવાને બનાવેલી આઈટમ છે શું કરવા બનાવી હશે? બોલો, કહેતા હોય કુસંગી જોજો આવું બોલતા હોય ત્યારે આપણે શું એને સમજાઈએ? તારા જેવા માટે કર્યું છે. સમજ્યા? ભગવાને કોના માટે? આખી હોય ને પ્રાથમિક શાળા શાના માટે? તો પ્રાથમિકમાં ભણનારા માટે પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલમાં ભણનારા માટે હાઈસ્કૂલ છે, કોલેજવાળા માટે કોલેજ છે. એમાં જગતના જીવ માટે છે. આ છે બનાવ્યું છે જીવ માટે. જીવ બીજું શું કરે કે એને કંઈ ખોરાક તો આપવો પડે. એને મુક્તનો ખોરાક જે છે એનો જુદો છે ને એનો ખોરાક જુદો છે. પોતાની આ વિચારધારા કે હું કોણ છું, આ વિચાર નિરંતર જો વર્તે ને તો એ વિષયનો અભાવ થાય અને કરવો જ પડે. વિષય મળ્યા છે એટલે ભોગવી લો, એ તો જીવનો ક્રમ છે ભાઈ. આપણે જીવ નથી. જીવની રીત આખી જુદી છે, એની રીત ને એની સિસ્ટમ જુદી છે, આપણી નથી. આખો ક્લેરિટી જેટલી હશે ને આપણને કે હું કોણ છું, આની ક્લેરિટી જેટલી હશે એટલું જ એના એટલો જ વિષયનો અભાવ થાય, એટલો જ અનાદર થાય, એટલો જ ત્યાગ થાય. દરેક વાતમાં અવરભાવનો પણ હું કોણ છું, પરભાવમાં હું કોણ છું, આ બે વિચાર જોઈએ. બંને વિચાર જોઈએ, નિરંતર જોઈએ. અવરભાવમાં હું કોણ છું, હું કોનો છું, આ વિચાર જોઈએ. અમારા સંતોને જોઈએ ને તમારે જોઈએ. અમને જેમ અવરભાવમાં જોઈએ કે હું સંત છું, હું બાપજીનો સંત છું, હું સ્વામિનારાયણનો સાધુ છું, આ વિચાર નિરંતર જોઈએ. તો જ અવરભાવની મહારાજની આજ્ઞાઓમાં નિરંતર અનુસંધાન રહે. નહીં તો થાપ ખાઈ જવાય, તપાસ થઈ જવાય. તમારે પણ નિરંતર અનુસંધાન રાખવું પડે અવરભાવનું અને આપણા પરભાવના ધ્યેયનું. કે અવરભાવમાં હું કોણ છું? તો હું એક સત્સંગી છું, હું કારણ સત્સંગનો સત્સંગી છું, હું આજે SMVSનો સભ્ય છું, હું બાપજી જેવા પુરુષનો શિષ્ય છું. આ વિચાર અવરભાવમાં રાખવો પડે. તો જ આપણને અવરભાવના ધર્મ, નિયમ, આજ્ઞા આપણને અવરભાવમાં સરાધાર એની પર ચલાય. અને જોડે જોડે પરભાવનો વિચાર તમારા માટે ને અમારા માટે કોમન છે. એ કોમન આવી જાય છે કે હું જીવ નથી, હું જગતનો જીવ નથી, હું વિષયનો ભોગતા નથી, હું મહારાજનો મુક્ત છું, બસ અનાદિ મુક્ત છું. તો મારો ખોરાક જ નથી. જેમ શાકાહારીને નિરંતર વર્તે છે કે હું શાકાહારી છું, તો એ માંસાહાર તરફ નજર નથી કરતો. આ તમે બધા વિદેશમાં છો, તમે જોજો, તમે નોકરી જોબ કરતા હોય આજુબાજુ બીજા ઓલું ખોલીને બેઠા હોય, તમને ઈચ્છા થાય સામે જોવાનું મન થાય છે. નક્કી છે. એમ આટલું તો નક્કી કરીએ આપણે કે હું કોણ છું, કે વિષયના સુખ મારા માટે છે જ નહીં, નથી મારા માટે. અને આ આપણે સાવધાની નથી રહેતી, આ વિચાર નથી રહેતો એટલે આપણે એમાં ભળી જઈએ છીએ. અને જગતના જીવો જેની પાછળ દોટ મૂકીને ફરે છે, આપણે દોટ મૂકીએ છીએ. પણ એનો તો એ ધર્મ છે એટલે દોટ મૂકે છે. એ ચૂક્યો નથી, આપણે ચૂક્યા છીએ. મહારાજ કહે છે કે જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો, ને એમાં અતિશય ઉદાસ રહે છે. એટલે વિષયની કોરે ઉદાસીનતા કેળવતા શીખો. અને ઉદાસીનતા કેળવવાનો ઉપાય જ આ બધામાંથી કોઈ પણ રાજીપાનો વિચાર શ્રેષ્ઠ ઉપાય કયો કહેશો? આ બધા વિચાર કીધા, એમાં શ્રેષ્ઠ ઉપાય કયો? 7-8 ઉપાય કહી દીધા. કયા કયા કહેશો? ચલો કયા કયા આવી ગયા? ફરી રિપીટ કરીએ. કયા કયા ઉપાય બતાયા? વિષયની કોરે અભાવ કર્યાના ઉપાય કયા કયા કીધા? કહો મહારાજ. બીજા કયા કયા ઉપાય કીધા? મહાત્મ્યનો વિચાર. બીજો નાશવંતપણાનો વિચાર. બીજો રાજીપાનો વિચાર. બીજો કે હું કોણ છું આવી ગયો.
આત્મનિષ્ઠાનો વિચાર, એમ આવી ગયું. સુખનો વિચાર, સુખનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, સાંખ્યનો વિચાર. એમાં શ્રેષ્ઠ વિચાર કયો કહેશો? શ્રેષ્ઠ વિચાર કયો? હું કોણ છું એ વિચાર. હું કોણ છું એ વિચાર. અને આ જ્યાં સુધી દ્રઢ નહીં થાય, હું કોણ છું આ વિચાર જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી મુક્તો કશું શક્ય નથી. મહારાજના કોઈ અભિપ્રાય આપણને લાગુ ના પડે, મહારાજની કોઈ રુચિ આપણને લાગુ ના પડે, મહારાજનું ગમતું કશું આપણું ના થાય. બોલો, કશું ના થાય. આ જ અંતર્મુખીપણું, આ જ અંતર્વૃત્તિ, હું કોણ છું નો વિચાર, એ જ અંતર્વૃત્તિ, એ જ અંતર્મુખી જીવન. બધા જ પ્રગતિના આધાર એની ઉપર છે. અવરભાવની પ્રગતિ એની ઉપર છે અને પરભાવની પ્રગતિ એની ઉપર છે. બોલો, જુદા એનાથી પડી જવાય, બીજાથી જુદા એનાથી જ પડાય, આ વિચારથી જ પડાય, વિષયથી જુદા એનાથી પડાય. સદગુરુ વૃંદાવન સ્વામી દ્રષ્ટાંત એ જ આપ્યું ને કે પેલા કારભારીના છોકરાને જ્યારે નક્કી થયું કે હું હવે કારભારી છું, હું બીજા જેવો નથી, હું કારભારી છું, એટલે એનું વર્તન બદલાણું. કૂદકા મારીને જતો તો બદલાઈ ગયું, પાણીમાં પગ મૂકીને જવાનું શરૂ કર્યું. બોલો બોલો, એની અવરભાવની રીત બદલાણી કે ના બદલાણી? અમારા મુક્ત શરૂઆતમાં આવે ને બધા એસટી કેમ બબે પગથિયા ચડતા હોય ને ઉતરતા હોય, દોડ કરતા હોય, એટલે વારે વારે આ ટકોર કરીએ કે ભાઈ તમે કોણ છો, ખબર પડે છે. એટલે 2, 4, 5, 10 વખત આવું સાંભળે અથવા પોતે વિચારે, વિચારશીલ હોય તો એટલે ફેરફાર થવા માંડે. કોઈ પણ અવરભાવની ક્રિયા પ્રક્રિયા કે અવરભાવની રીતિ નીતિને બદલવી હોય કે પરભાવની રીતિ નીતિમાં જવું હોય તો આ વિચાર શ્રેષ્ઠ અને સર્વોત્તમ વિચાર છે. માત્ર મારા બાપ કોણ છે, મને મળેલા મહારાજ કેવા છે, એનાથી આપણી રીતિ નીતિ નહીં બદલાય. અવરભાવ ને પરભાવની રીતિ નીતિ આપણી નહીં બદલાય. આપણને મહારાજને મોટા પુરુષ એટલે પળે પળે જે પાકું કરાવે છે કે મારા એક જન્મના અનંત જન્મના ખોટના ખાતા વાળીને મારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે. મુક્તો આ શું શબ્દ શાના માટે આપણે આ બોલવાનું છે? આપણને માળા આપી, રોજ માળા એના માટે. અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી શાના માટે આપી છે? છકી જવા માટે નથી આપી. મહારાજનો નંબર પહેલો, મારો નંબર બીજો, હવે આપણે શું વાંધો, એમ છકી જવા માટે નથી આ શબ્દો, સીધા થવા માટે છે. તરત વિચાર કરવો છે, બસ હું અનાદિમુક્ત છું, વિષયના આહાર મારા માટે નથી, વિષય સુખ મારા માટે નથી, વિષયનો ભોગતા હું નથી. એ જીવ દશાની વાત છે. જીવોના માટે વિષય સુખ છે, ભગવાને કર્યા છે, જીવો માટે કર્યા છે, મારા માટે નથી. મારા માટે આ સુખ છે. આ વિચાર નિરંતર રહેવો જોઈએ. મુક્તો ધ્યેયનો વિચાર છે, લક્ષ્યનો વિચાર છે કે આપણું લક્ષ્ય શું છે, અને તો ધ્યેય તરફ. એક સામાન્ય તમે વિચાર કરો કે એક મુંબઈ જવું છે તો તે સતત મુંબઈ ઉપર ધ્યાન રાખવું પડે છે કે લક્ષ્ય ઉપર ધ્યાન રાખવું પડે છે કે રખેન રસ્તો ફંટાઈ ના જાય. જો ઘણી વખત અમારે આવું થાય, ક્યાંક જતા હોય ને તો પેલું આવે જ નહીં, પેલું પથરો જ ના આવે કે હારું પેલું માઇલોમીટરમાં નામ જ ના આવે, એટલે શંકા થાય કે હારું આપણે રસ્તો ભૂલી નથી ગયા ને. હા, કેમ આવતું નથી નામ જ, કેમ બીજા બધા ગામ આવે છે ને આ ગામનું નામ કેમ નથી આવતું? તો ગાડી ઊભી રાખીને આપણે પૂછીએ કે ભાઈ આ રસ્તો બરાબર છે ને, આમ જવું છે તો કન્ફર્મ કરીએ છીએ. સતત રાખવું પડે છે ધ્યાન. એક મુંબઈ જવું હોય, વડોદરા જવું હોય, મહેસાણા જવું હોય, પાલનપુર હોય જવું હોય, ગમે ત્યાં જવું હોય તો એમ સતત એનું ધ્યાન રાખવું પડે છે. તો આપણું કેટલું ડેસ્ટિનેશન ક્લિયર જોઈએ, અને કેટલું લક્ષ્ય રાખવું પડે એ તરફ, કેટલું જાણપણું, કેટલું વિચારનું બળ જોઈએ આપણે એની તરફ. એ જ રીતે અવરભાવનો આપણને બસ
અમે સંત છીએ તો મારે શ્રેષ્ઠ સંત થવું છે, આદર્શ સંત થવું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી સંત થવું છે, મારે બાપજીના રાજીપાના સંત થવું છે, તમારે તે બસ મારે એવા આદર્શ ભક્ત થવું છે. અવરભાવનો વિચાર નિરંતર, જેટલું ધ્યેય તરફ લક્ષ્ય હશે એટલી જ રીતિ નીતિ નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના એટલું જ દ્રઢ રહે મુક્તો. લક્ષ્ય જેટલું ફિક્સ હોય, ફિક્સ અને અનુસંધાન બંને જોઈએ. જાગૃતિ, અનુસંધાન એટલે જાગૃતિ, અવેરનેસ. સતત જોઈએ. એમ અભાવ, વિષયનો અભાવ થાય ક્યારે? આપણું લક્ષ્ય જ્યારે ધ્યેય ફિક્સ હોય અને એની તરફની અવેરનેસ હોય, જાગૃતિ હોય સતત, કે મારું આ લક્ષ્ય છે. વિચારધારા નિરંતર જોઈએ મુક્તો. અને કથા વાર્તા શાના માટે છે? આપણા લક્ષ્યનું નિરંતર અનુસંધાન રાખવા માટે જ કથા વાર્તા છે. સંતોએ અમારે રાખવું જોઈએ અને રખાવવું જોઈએ કે આપણે કોણ છીએ અને આપણું લક્ષ્ય શું છે, તો જ આઉટપુટ મળે. તમારે એ અનુસંધાન રાખવું જોઈએ, નિરંતર રાખવું જોઈએ, તો જ આઉટપુટ મળશે. નહીં તો દિન કટડીની જેમ દાડાઓ પસાર થશે, અમારા અને તમારા. દાડાઓને વર્ષોને વર્ષોની સદીઓ જતી રહેશે. આખી જતી રહી છે ને અત્યાર સુધી, હવા 2 વર્ષ થઈ ગયા, સદીઓ જ જતી રહી કહેવાય ને પહેલા. એમાં અતિશય ઉદાસ રહે છે અને પરિણામે અને જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. એટલે તમારે આવું સમવર્તવું જોઈએ. અનાદિમુક્તને મોટા પુરુષને આવું સમવર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર ઘણા ચડાવે, કોઈ ધૂળ નાખે, બે સમવર્તે છે. ને કોઈક માન આપે તથા કોઈ અપમાન કરે તે પણ બે સમવર્તે છે. તથા સોનો રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. વર્તે આવું? ફરીથી પ્રશ્ન પૂછીએ છીએ આપણે, કયા વિચારથી વર્તે? કહો કયા વિચારથી આવું વર્તે? હું કોણ છું? ચલો બીજો વિચાર, એ તો છેલ્લો ને ટોપ વિચાર છે, ટોપ કક્ષાનો વિચાર, એટલે હું કોણ છું. ચલો પ્રાથમિક વિચારોમાં આપણે રાચવું છે કે આપણે જવું છે, કરજો, આમાંથી કોક અપનાવજો, એક વિચાર પકડી લેજો મુક્તો. આઈટમ આપણે આપવામાં આવી, આ આઈટમ 5 આઈટમ છે, ચલો તમારે જે ઈચ્છા હોય જમો, પણ કંઈક જમો. ઘણા છોકરાઓ જોજો, એકાદશી મને આ નથી ભાવતું, આ નથી ભાવતું, એટલે એની મમ્મી કે ભાઈ તને બોલ, હું તને ચિપ્સ કરી આપું, તને આ કરી આપું, તને આ કરી આપું, તાકે નથી ભાવતું, આ કરી આપું, આ નથી ભાવતું, ભાઈ મારે તને એકાદશી કરાવી છે, બોલ. જોજો ઘણા છોકરાને કરવી ના હોય ને એની માને કરાવી હોય, એટલે આવું કરે, મને આ નથી ભાવતું, મને આ નથી ભાવતું, કંઈ પણ તું કે બનાવી આપું, બોલ, પણ કરવી પડશે, હકીકત છે. હા, આવું તમારે બનતું હશે ગ્રહસ્થોમાં, એમ કરવું પડશે, હકીકત છે. બોલો, એકાદશી કરાવવી છે, હકીકત છે, એમાં કરાવવું છે. કોઈ પણ વિચાર પકડી લેજો, ચલો કયા વિચાર હોઈ શકે? મુક્ત પહેલું તો સત્સંગી માત્ર અને સંત માત્ર આપણા સૌમાં પહેલો એક સાંખ્ય વિચાર જોઈએ. આ બહુ પ્રાથમિક વિચાર છે અને છતાંય બહુ મહત્વનો છે. શું સાંખ્ય વિચાર કહો? સાંખ્ય એટલે શું પહેલા ખબર છે? સાંખ્ય વિચાર એટલે નાશવંતપણાનો વિચાર, ખોટાપણાનો વિચાર. સારું વિષય હોય કે નરસું હોય, બંને શું છે? પહેલા બંને નાશવંત છે, બંને ક્ષણિક છે, બંને ખોટું છે. આ વિચાર પેલો સાંખ્ય વિચાર જેને કહેવાય, એ આપણા સૌમાં નક્કી હોવો જોઈએ કે આ ખોટું છે, અનંત જન્મમાં ભોગવ્યો છે, ક્ષણિક છે. સારા હાથી ઉપર બેહવું એમાં શું હવે, અને ગધેડા ઉપર બેહો તો શું હવે અમે? એનાથી શું? એ ખોટું છે, હાથી ખોટો છે, ગધેડું ખોટું છે. સારા પંચ વિષય એ તે ગમે એટલો હું સ્વાદિષ્ટ કદાચ કરચોરી જમીશ કે પછી સમોસા જમીશ, સમજ્યા, પરંતુ એ જમ્યા પછી 8 કલાક પછી તો ધૂળનું ધૂળ જ થઈ જવાની છે.
કે પછી હું પાપડ જમીશ કે પછી ખીચડી જમીશ, એમાં શું? બે ઓલું નાશવંત છે ને આ નાશવંત છે. પેલું ક્ષણિક છે ને આ નહીં. ઓલું 8 કલાકમાં ધૂળ થઈ જવાનું છે, આ 8 કલાકમાં ધૂળ થઈ જવાનું છે. પેલો સાંખ્યનો વિચાર જોઈએ કે ભગવાન સિવાય બધું જ અસાર છે, અસારપણાનો વિચાર. સાંખ્યનો વિચાર બધું જ ખોટું છે. જે જોજો તમે કેટલાક જગતના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ના હોય તોય પણ ઇતર સંપ્રદાયમાં જેને સાંખ્યનો વિચાર હોય ને વિષય પ્રીતિ ના થાય. આ ખોટાપણાનો વિચાર છે. એને નિર્લેપ થઈને અલમસ્ત થઈને જીવતા હોય, કાંઈ ન હોય એને. બોલો, પૈસામાં પ્રીતિ ના હોય ને પૈસો મળે તો રાજી ના હોય, ના મળે એવા હોય છે, પણ એ સાંખ્યના વિચારે કરે. ભલે એનો મોક્ષનો માર્ગ આગળ બંધ છે, એ નક્કી જ, કારણ કે ઉપાસના નથી. ઉપાસના વગર મોક્ષનો માર્ગ શક્ય નથી. ઉપાસના એટલે ડેસ્ટિનેશન વગેરે જાય કે આમથી આમ ભટકાયા કરે, અનંત જન્મ ધર્યા કરે. પણ સાંખ્યનો વિચાર આપણે તો જોઈએ જ. સાંખ્ય તો આંખ છે. મોટા સંતો એવું કહેતા, સાંખ્ય આંખ છે. આંખ વગરનો માણસ કેમ અથડાયા કરે, એમ સાંખ્ય વગરનો માણસ અથડાયા કરે, કૂટાયા કરે. આ હારું, આ હારું, આ હારું, આ હારું. જે હારું જોવે એમાં બંધાઈ જાય, અને આપણે બંધાઈ જઈએ છીએ. શું સારું? માયાનું કાર્ય છે. મહારાજે લખી નાખ્યું, મોટા સંતોએ લખ્યું, કાખના મોવાળા નંબર અપાય. કેવો શબ્દ વાપર્યો, બોલો. કાખના મોવાળા નંબર અપાય. શું હારો એમાં? એમ જગતનું કાર્ય છે, અવરભાવ છે, બધો નાશવંત છે. અવરભાવ માત્ર નાશવંત છે. મધ્યના 30મા વતનામૃતની અંદર મહારાજે જ્યારે સ્ત્રી અને સોનું બંને અતિશય બંધનકારી છે ને એને છૂટવાનો ઉપાય જે બતાવ્યો છે, અને એમાં એક સરસ વાત મહારાજે આ વાત લખી છે કે તુચ્છપણાનો વિચાર એને વર્તે. અને નામરૂપને વિશે તુચ્છપણું વર્તે. આવો શબ્દ મહારાજ બોલ્યા છે. નામરૂપને વિશે તુચ્છપણું, અતિશય તુચ્છપણું વર્તે. નામ જેના જેના છે એ બધાય, અને રૂપ જેનું જેનું છે બધાય. એટલે કે આખો અવરભાવ માત્ર. જેના નામ છે, જેનું રૂપ છે, બધું તુચ્છપણું વર્તે. એ સાંખ્યનો વિચાર છે. આજે પહેલાના જમાનામાં ઉપાસના વગર પણ તમે જો આજે ઘણા ધર્મોની અંદર, સંપ્રદાયોની અંદર ઉપાસના નથી, મહારાજનું મહાત્મય નથી, એમના ઈષ્ટદેવનું મહાત્મય નથી, તથા તુચ્છપણાના વિચારથી એ વૈરાગ કરી શકે છે અને ત્યાગ કરી શકે છે. તમે જો બધું આજે ચક્રવર્તી રાજાઓ રાજ છોડી નીકળી શક્યા, એનું કારણ શું હતું? ઉપાસના નથી. તુચ્છપણાનો વિચાર હતો, નાશવંતપણાનો વિચાર હતો. પેલા ગોપીચંદને આજે એની માએ, ગોપીચંદ રાજા હતા ને ત્યાં ઝરૂખામાં બેઠા હતા, અરે પોતે સ્નાન કરતા હતા. 22 વર્ષની યુવાન અવસ્થા હતી. ગૌરવર્ણનું શરીર હતું, દેખાવડો દેહ હતો, અને નોકર ચાકર દાસ દાસીઓ નવડાવતા હતા. ઉપર એની માં બેઠી છે, 7મા માળના ઝરૂખામાં ગોપીચંદની માં બેઠી છે, અને એને જ્યાં પોતાના દીકરાના શરીર સામું જોયું અને નવડાવતા ધોવડાવતા જોયા એને, એની આંખમાં આંસુ આવી ગયું, અને આંસુ એની ઉપર પડ્યું. ઉનાળાનો સમય હતો, ઠંડા પાણીએ સ્નાન ચાલતું હતું, પેલે ગરમ પાણીનું એક ટીપું પડ્યું. એણે આમ ઉપર નજર કરી, પોતાની માની આંખમાં આંસુ જોયા. પહેર્યા લુગડે, ભીના કપડે ગોપીચંદ 2 પગથિયા ચડતો. લીપ નથી વખતે, નહીં તો 2 જાત લીપમાં. બોલો, 7મા માળાના ઝરૂખામ જઈને એની માને, માં તારી આંખમાં આંસુ કેમ? હું અનેકના આંસુ લૂછનારો ને તારી આંખમાં આંસુ? ના બેટા, કશું નથી. કંઈક છે એટલે તું રડે છે શું? બેટા બેસ, તને કહું શું છે. તારી માય તારી જેમ આટલા જ રૂપાળા હતા, તારો બાપ પણ તારી જેમ આટલો જ રૂપાળો હતો. એનોય દેખાવડું શરીર હતું, એને આટલું જ રાજ મોટું હતું, એને દાસ દાસીઓ નવડાવતા હતા. એ તે જુવાનીના જોરમાં હતો.
એ આટલું ભેગું કરી લો, આટલું ભેગું કરી લો. તું જેમ અત્યારે તને જેમ તારી યુવાનીનું જોર છે ને સત્તાનો મદ છે, એમને સત્તાનો મદ હતો. કડીના 6થા ભાગમાં બધું છોડીને જય સ્વામિનારાયણ. રાજે છૂટી ગયું, હું છૂટી ગઈ, દુનિયા છૂટી ગઈ, બધું નાશવંત વસ્તુ રહી ગઈ. અહીંયા શરીર નાશવંત હતું, દેખાવડો શરીર જતું રહ્યું, બાળી મૂક્યા, પ્રખ્યા થઈ ગઈ. મને એ જ વિચાર આવ્યો, તારા બાપ સાંભળ્યો નથી, મને તારી પર વિચાર આવ્યો કે તું અત્યારે તારા બાપની જેમ મદોન્મત થઈને આ રાજની સત્તાની લાલસામાં તું ચકચોર બન્યો છો. તને બધા નવડાવે દોડાવે, આ બધું તારું નાશ થઈ જવાનું છે. નાશવંત છે આ બધું. તું નાશવંતના યોગમાં છું તો એના અને નાશવંતનો વળી આનંદ કેવો. એનો આનંદ કેવો. તો કે કશું જોડે નહીં આવે. અરે કશું નહીં આવે. તારા બાપની જોડે કઈ ના ગયું. બધું જો મેલ અહીં પડ્યો રહ્યો, તું પડ્યો રહ્યો, હું પડી રહી, બધા પડ્યા રહ્યા, બધો મૂકીને ચાલ્યો ગયો. કે હે કઈ નહીં આવે, નહીં આવે. આ તુચ્છ ને નાશવંત છે બધું. જેટલું નામરૂપ દેખાય છે ચારે બાજુ બધું જ તુચ્છ અને નાશવંત છે. અને આ બધા દેહના સંબંધી છે. અમે બધા દેહ છીએ ત્યાં સુધી છે. સાચા સગા તો ભગવાન છે. ભગવાનનું સુખ અવિનાશી છે. ભગવાન અવિનાશી છે. કયા ભગવાનની ખબર નથી એટલે બિચારી શું ઉપદેશ આપે. પણ આટલું તુચ્છપણાનો વિચાર કરાયો, નાશવંતપણાનો વિચાર કરાયો, સાંખ્ય જ્ઞાન આપ્યું, અને બોલો 10 જ મિનિટમાં ગોપીચંદ ત્યાંથી પહેર્યા લુગડે ભીના કપડે નીકળ્યા છે. પાછું વાળીને જોયું નથી. વૈરાગ કરાઈ નાખ્યો. નાશવંતપણાનો વિચાર એટલે જ વૈરાગી. અને આ વિચાર મુક્તો આપણામાં તો અવશ્ય જોઈએ. આમનામાં કદાચ વહેલો મોડો આવશે ને તો ચાલશે. આપણામાં તો અવશ્ય જોઈએ. સંતોમાં આપણામાં તો અવશ્ય જોઈએ. નહીતર સારું લાગી જાય તો તે દિવસે પાછું જય સ્વામિનારાયણ કૂદકો મરી જાય. સમજીને કરેલો ત્યાગ કહેવાય. આને કહેવાય વૈરાગ. અને એટલે કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામી લખી નાખ્યું, જનની જીવો રે ગોપી ચંદને પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી. પુત્રને વૈરાગ્ય પ્રેર્યો. ને સાંખ્ય જ્ઞાન. વૈરાગ્ય એટલે શું? આ સાંખ્ય જ્ઞાન કહો, વૈરાગ્ય કહો. મહારાજે કેટલું બધું પ્રાધાન્ય આપ્યું છે વૈરાગ્યનું. શું છે રૂપ ને શું છે આ બધું. ગમે એટલો રૂપ હોય, 2-4 દાડા, અઠવાડિયું 2-4 વખત જો નેપાળીને ગોળી આપો છે, ડોશી થઈ જાય, ડોહો થઈ જાય. બોલો કઈ ના હોય અંદર. શું રૂપ? શાનું રૂપ? શું નાશવંત છે આખો પદાર્થ. તમે જુઓ તો આખું દુનિયા આખી નાશવંત છે. એક છે અવિનાશી. એક જ અનંત કોટી બ્રહ્માંડમાં એક અવિનાશી છે. અને એને આપણે એમાં પ્રીતિ કરવાની છે. એના માટે આપણે મથવાનું છે. એના માટે આપણો જન્મ છે. કરોડોની સંપત્તિ મૂકીને ચાલ્યા નથી ગયા. એટલે એ જ કીર્તનમાં લખ્યું છે, ન રહ્યું નાણું રાજા નંદનો. નંદ રાજા પાસે આખું પૃથ્વીનું નાણું હતું. રહ્યું શું? લઈ ગયો. રાવણનું કેટલું મોટું કુળ હતું. એવા અંદર બધા પરોક્ષના દ્રષ્ટાંત આપ્યા નિષ્કુળાનંદ સ્વામી. કેટલું મોટું કુળ હતું. કોણ ગયું? કોણ રહ્યું? આપણે જેને હું ને મારું ને મેન કરીએ છીએ, શું રહેવાનું છે ને શાનું મારું હું? અજ્ઞાન છે આપણું. આખો સંસાર આખો નાશવંત છે. એનું રૂપ આખું તુચ્છ છે. તુચ્છ અને નાશવંત સમજતા શીખો પહેલા. એ પહેલો વિચાર, પ્રાથમિક વિચાર છે. આપણને મહાત્મ્યના અતિ વિચારમાં આવા સામાન્ય વિચારો આપણને આવતા નથી. હવામાં ઉડતા આવડે છે, પરંતુ જમીન ઉપર ચાલતા નથી આવડતું. ઘણી વખત એમાં નપાસ થઈ જઈએ છીએ. બહુ પ્રાથમિક વિચાર છે, પણ અતિ મહત્વનો છે. આપણને વિષયમાંથી આસક્તિ તૂટતી નથી ને અભાવ નથી થતો. એનું શું કારણ? આ જ
આવા ભગવાન મળ્યા પછી મહાત્મ્યનો વિચાર પછીનો છે, પહેલા આટલું તો વિચાર કરો. એક સામાન્ય વિચાર છે જે એક મુમુક્ષુનું લક્ષણ છે. હા, અને જો જેને જેના વિચાર આવ્યા છે સંસાર છૂટી શક્યા છે, છૂટી શક્યા છે. ઉપાસનાના બળે જ છૂટે છે એવું નહીં, આના બળે પણ સાંખ્યના વિચારના બળે સંસાર છૂટી શકે છે. ઉપાસનાના બળે પ્રગતિ ભગવાન તરફ થાય છે, ભગવાન તરફ પ્રગતિ થાય સુખના વિચારને ઉપાસનાના બળે. પરંતુ સંસાર છોડવો, સંસારને અસાર કરવો, ભલે તમે સંસાર છોડવા માટે અમે તમને નથી કહેતા, સંસારનો અભાવ તો કરવાનો જ છે, નફરત તો કરવાની જ છે. મહારાજે બાપાએ કીધું, લ્યો મૂર્તિનું સુખ જોતું હોય તો પંચ વિષયનો અભાવ કર્યા વિના ભગવાનના સુખને, મૂર્તિના સુખને ઈચ્છું કેવળ વલખા છે. મહારાજ બોલ્યા છે કે જ્યાં સુધી જગત સુખનો અભાવ નહીં થાય, મધ્યો 50મું વતનામાં શું મહારાજ બોલ્યા છે? જેના હૈયામાં જગત સુખની વાસના હોય એને અમારે ક્યારેય બનતું નથી. બોલો, શ્રીજી મહારાજના શબ્દો છે કે નહીં? એ જગત સુખની વાસના એટલે જગત સુખનો અભાવ, એનો અભાવ થાય તો એ નિર્વાસનિકપણું કહેવાય. અને ભાવ છે એમના વાસના. જગત સુખ એમાં શું બાકી રહ્યું કહો? એકલું સ્ત્રીનું સુખ ના કીધું, જગત સુખ શબ્દ વાપર્યો. અને આ સાંખ્યનો વિચાર પેલા બાજંદ રાજાનો દ્રષ્ટાંત બાપજી પણ ઘણી વખત પહેલા આપતા. બાજંદ રાજા હતા અને બાજંદ રાજા પાસે 13 તુંબાનું લશ્કર હતું, એવું કહેવાતું. લ્યો એ જમાનામાં 13 તુંબા લશ્કર. 13 તુંબા એટલે સમજ્યા શું સ્વામી, ખ્યાલ છે? કહો. લશ્કર ઉડતું પેલું ચાલતું જતું હોય, પહેલાના જમાનામાં લશ્કરો ચાલતા બધા જતા, અને એની જે ધૂળ ઉડે, અને ધૂળ ઉડે એમાં તુંબડું મૂક્યું, તુંબડું ભરાઈ જાય, એવા 13 તુંબડા ભરાય. બોલો, ધૂળથી એની જે રજકણોથી 13 તુંબડા ભરાઈ જાય એટલું મોટું લશ્કર હતું. અને તમે જુઓ તો એટલો બાજંદ રાજાનો એટલું મોટું લશ્કર, એટલો બધો પાવર, એટલી બધી સમૃદ્ધિ. પોતે લઈને નીકળ્યા છે, સવારી કરીને નીકળ્યા છે, અને સવારીમાં પોતે હાથી ઉપર બેઠા છે. સવારી આગળ અટકી ગઈ અને એમણે તરત જ તે પાછળ બેઠેલા દિવાનને હુકમ કર્યો, સવારી ક્યાં રૂક ગઈ, તપાસ કરો. મોબાઈલનો જમાનો નહોતો, નહીં તો બેઠા બેઠા પાછળથી મોબાઈલ કર્યો હતો આગળ કે ભાઈ કેમ અટકી છે. અત્યારે જેમ પેલી શોભાયાત્રા, નગર યાત્રામાં બાજંદ રાજા બધા બેઠા હોય છે સવારીમાં. અને ત્યાં તરત જ તરત ફોન કરે કે ભાઈ શું છે, કેમ અટક્યું છે, આ રસ્તા આવ્યા છે, શું છે, કેમ અટક્યું છે. એ વખતે મોબાઈલનો જમાનો નહીં, એટલે દિવાનજી પેલી રાહ જુઓ કે બધી તપાસ કરતા 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 ત્યાંથી સમાચાર આવ્યા, રાસ્તે મેં ઊંટ મર ગયા. બોલો, સાંકડું નેળ્યું છે ને રાસ્તે મેં ઊંટ મર ગયા. બાજંદ રાજાએ પહેલી વખત શબ્દ આપ્યો, મર જાના ગયા. કે મર જાના ગયા, वो नया शब्द सुना मैंने. અને બાજંદ રાજા કે ચલો मुझे देखना है ऊँट कैसे मर जाता है. એ તો ગયા છે કે આગળ ચાલતા ચાલતા જઈને ऊँट પડેલો रस्ता વચ્ચे. इसमें मर क्या गया कि इसका पूंछ है, इसका मुंह है, इसका पांव है, इसकी सब कुछ है, कि उसमें मर क्या गया. कि ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, ઊંટ, એ ઊંટ, ઉઠ ઉઠ ઉઠ. હા બોલો, લ્યો ऊँट उठे एम? दीवान जी के नहीं उठे, क्या मर गया वो. अरे पण क्या मर गया इसमें? अरे इसमें से पवन चल गया. तो के पवन चल गया, किस में से पवन, किस किस में से पवन चल जाएगा? कि अरे ऊँट में से, तुम्हारे हाथी में से भी चल जाएगा, मेरा हाथी में से ऐसा होगा, ऐसा होगा. तो मैं जो घोड़ा चलाता हूँ, अरे घोड़ा का भी ऐसा होगा. किस किस का ऐसा होता है? सभी का ऐसा होता है. अरे मनुष्य का भी, अरे मनुष्य का भी. ये सभी मेरे लश्कर वाले, मेरे, अरे लश्कर वाले क्या, मेरा भी, दीवान के मेरा भी ऐसा होगा. तेरा
अरे मेरा नहीं, तुम्हारा भी ऐसा होगा। तो साथ में क्या क्या आएगा, क्या क्या गया है देखो इसमें। નાશવંતપણાનો વિચાર, તુચ્છ વિચાર, સાંખ્યનો વિચાર, વૈરાગ્યનો વિચાર, જે કોઈ આવે છે અને જ્યાં વૈરાગ્યનો વિચાર કરાયો, આ બધું નાશવંત છે, કશું જોડે આવ્યું નથી, કોઈને આવવાનું નથી, નક્કામાં બધા તમે હું કરો છો, આટલું બધું તેર તુંબાનું લશ્કર પડ્યું રહેશે અહીંયા. અને ત્યાં ઉઠી ન શકે રે ઊંટીઓ, બહુ બોલાવ્યો બાજંદજી. બાજંદ રાજાએ બહુ બોલાવ્યો ઊંટને, એ ઊંટ નામ પાડ્યું હોય તો એ મોતી એમ કરીને બોલાવ્યો હશે. ઉઠીને શકરે ઊંટીઓ, બહુ બોલાવ્યો બાજંદજી. જે એણે થકી ત્રાસ ઉપજ્યો, લીધી ફકીરી છોડ્યા ફંદજી. બોલો, ફંદ શબ્દ વાપર્યો. ફકીરી લઈ લીધી, ત્યાંથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. કશું જોડે નથી આવવાનું, આ બધું નાશવંત છે. શાના માટે હું મથું છું, શાના માટે પ્રયત્ન કરું છું? અવિનાશીને પામવા માટે ન મથું. કોણ અવિનાશી ભાન નથી બિચારાને, આપણે એ જોવાની જરૂર નથી. પરંતુ આપણને તો ખબર છે, છતાંય તે અવિનાશી પાછળ પડતા નથી. મહારાજ કે નાશવંતપણાનો વિચાર જે છે, તુચ્છપણાનો વિચાર છે, બધું તુચ્છ છે, બધું જ નાશવંત છે. તમને એક જ પ્રશ્ન પૂછું મુકતો, નાના છોકરાને રમકડું જુએ, એને પેલી ટ્રેન લાવે, ટોયઝ લાવે, પેલી ઢીંગલો, બીજો ત્રીજો પેલું ડોલ, શું કહે, બધું લાવે, તમે જુઓ તે કેટલું ખુશ થાય. એના મા બાપને ખુશી થાય છે ને એટલી? કેમ નથી થતી કહો છો? બસ એને રમકડું મનાઈ ગયું છે, નાશવંતપણાનો પદાર્થ છે, તુષ્મ. અને કદાચ એ તૂટી જાય તો પેલું છોકરું કેવું રડે? ત્યારે એના મા બાપ રડે જોડે, એને દુઃખ સહેજે થાય, ત્યારે શું વિચાર કરે છે? અરે મૂરખ, તૂટવાનું જ હતું ભાઈ. હવે એને કાંઈ હરખે નથી, કાંઈ શોખ નથી. એનું શું કારણ છે કહો છો? આજ એ રમકડું છે, નાશવંતપણાનો એના વિશે વિચાર છે, એટલે નથી હરખ થતો કે નથી શોખ થતો. એમ આ બધા રમકડા છે. ઓલું નાનું રમકડું છે, આ બધા મોટા રમકડા છે. ઓલું પૂતળી છે, આ બધી મોટી પૂતળીઓ છે, સમજ્યા? આ પેલું નાનું પેલી ટ્રેન છે, આ મોટી ટ્રેન છે. ઓલી નાની રમકડાની ગાડી છે, આ મોટી ગાડી છે. જેમ એ નાશવંત છે, આમાં બધું નાશવંત છે. તુચ્છ છે. અને નાશવંતપણાનો વિચાર આવે તો એને બે વસ્તુ, એને અતિ રૂડું હોય કે એને ભૂંડું હોય, એને શું હાથી શું ને એને ઘોડો શું, એને હારો બંગલો કે નરસો બંગલો, એને શું એમાં ફેર પડ્યો કહો? એને સોનું શું ને એને સોનું નાશવંત છે, અને ઓલું કચરો નાશવંત છે. એને શું નાશવંતપણાના વિચાર જો હોય ને તો એ તુચ્છ ભાઈ, બે સમવર્તે. બોલો, હજુ મહાત્મ્યનો વિચારને, પોતાની પ્રાપ્તિનો વિચારને, રાજીપાનો વિચારને, હું કોણ છું એ વિચારને, એ તો ઘણા આગળના વિચાર છે. પેલો એક પ્રાથમિક વિચાર તો આપણે હાથમાં પકડી લઈએ જરા. તો એ ન્યાલ થઈ જવાય. બોલો, કેટલું સહજ છે. આ કે અનાદિમુક્તની સ્થિતિ પામ્યો નથી, પણ અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે જે અભાવ કરવો જોઈએ. મહારાજે પહેલાં કીધું કે અમને પંચ વિષયમાંથી અભાવ વર્તે છે. એ જે શબ્દ વાપર્યો મહારાજે, એ અભાવ અતિશય ઉદાસ રહે છે. એ ઉદાસીનતા તો આપણે કરવી પડશે. અને ઉદાસીનતા એટલે અભાવ, ઉદાસીનતા એટલે જ આ નાશવંતપણાના વિચારથી ઉદાસીનતા વર્તે. શું સારું? એક ક્ષણિક સુખ માટે ભગવાનના સુખને મૂકી દેવાનું, ક્ષણિક સુખ માટે. તમે શરબત પીવો, પાણી પીવો, એમાં હું મોટો શરબત થોડીક વાર ટેસ્ટ લાગે, કેટલી વાર માટે? એ પણ શરબત મોઢામાં ભરીને કોઈ મૂકી રાખો છે? જે ઉતરી ગયું એટલે જશો, એનું તે 2 કલાક પછી પાણી થઈ જવાનું છે, ઓલો કચરો થઈ જવાનો છે, ઓલો કચરો થઈ જવાનો છે. શાના માટે આ બધું? અને જન્મ મરણ જે જીવાત્માને ધરવા પડ્યા છે એનું કારણ મહારાજે સ્પષ્ટ ના કહી દીધું કે પંચ વિષયમાં પ્રીતિ એ જ જન્મ મરણનો હેતુ છે. જન્મ મરણ જેટલા ધરવા પડ્યા છે બધાનો હેતુ એટલે કારણ. સમજાય છે મુક્તો? ઉદાસ થવું પડશે. મહારાજના શબ્દો છે, અતિશય ઉદાસ
મહારાજે શબ્દ વાપરી દીધો, અતિશય ઉદાસ રહે છે, કોઈમાં બંધાય નહીં. એને નાશવંતપણાનો વિચારવાળો કોઈ દાડો ક્યાંય બંધાય નહીં. અને જેને જેને વિચાર આવ્યો પરોક્ષમાં કે પ્રત્યક્ષમાં, એ છૂટી ગયા છે, ફાટ દઈને છૂટી ગયા. જેમાં કપડું જેમ શરીર ઉપરથી ઉતરે ને એમ ઉતરી ગયું છે. 18 જણને જે કાગળ લગ્યા ને ઉતરી ગયા, એને સાંખ્યના વિચાર મજબૂત હતા. મહાત્મયનો વિચાર પછીનો છે કે કોની આજ્ઞા છે, પણ આજ્ઞા કરીને કદાચ છૂટી ગયા, પણ જો અંદર સાંખ્યનો વિચાર નહીં હોય ને તો છૂટી ગયેલા ક્યારેક બંધાઈ જશે. આ સાંખ્યનો વિચાર કહો, નાશવંતપણાનો વિચાર કહો, તુચ્છપણાનો વિચાર કહો, વૈરાગ્ય કહો, આ બધા એક જ, બધા પાણી કહો, વોટર કહો, જલ કહો, બધું એના જેવું છે. કોઈ દિવસ વિઘ્ન ના આવે, નિર્વિઘ્ને મહારાજના માર્ગમાં આગળ વધાય. તમારે આ તો કરવો જ પડે. વ્યવહારમાં જો અભાવ, મહારાજે ખાલી ત્યાગી માટે નથી કીધું, ત્યાગી માટે સ્કોપ ઝાઝા છે મૂર્તિ સુખના, તમારે સ્કોપ ઓછા છે, પણ તમારે અભાવ તો કરવો જ પડે, વિષય સુખનો અભાવ તો કરવો જ પડે. મહારાજે કેવું શીખવાડ્યું છે ને, કરીને કેવું શીખવાડ્યું. મહારાજે પેલી મોહનદાસ મહારાજ જ્યારે જોડે જતા હતા વિચરણમાં, અને જ્યારે તમે જુઓ તો પેલું મહારાજ નદી પાર કરવાની હતી ને સામે પાર જવાનું હતું, મોહનદાસ બૂમો પાડ્યા કરે, એ હવે નીલકંઠવાણી તો મહારાજ તો પાણી ઉપર જેમ જમીન ઉપર હાલે એમ પાણી ઉપર હાલવા માંડ્યું. હવે નીચે શેવાળ હતું, પેલું શેવાળ કે ને શું કે લીલ અંદર, એટલે પડી જવાનો ભય. મહારાજને હવે પાણી ઉપર જ હાલે, જમીન ઉપર પગ મૂકે તો પડવાની બીક રહે. બોલો મોહનદાસ બૂમો પાડે, એ નીલકંઠ ગીર જાયગા ધીરે ચલીએ, ગીર જાયગા ધીરે ચલીએ. મહારાજ તો પહોંચી ગયા, સામે જઈને કાંઠે જઈને પથરે બેઠા. પેલા મોહનદાસ ખચુક 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 કરતા કરતા આયા, ઠસુક ઠસુક કરતા કરતા 1/2 કલાકે પહોંચ્યા. અરે मैं बोलता था तुम सुनता नहीं था कि क्यों तुम बोलते थे? अरे गिर जाएगा तो ये तुम्हारी नई सी तुमड़ी तूट जाएगी. શું કહે છે, પડી જઈશ તો તમારી નારી નવી તુમડી તૂટી જશે, એટલે મને ચિંતા હતી. મહારાજે ભૂ દઈને પછાડી પથ્થર ઉપર, તારી સારી તુમડી એમને લાગી હતી, મહારાજે તોડીને ટુકડા કરી નાખ્યા. બોલો તુમડીના, હારી તુમડી ના જોઈએ. હવે આપણે બધા હારી તુમડી માટે મથીએ છીએ. આપણા બાપ હારી તુમડી તોડી નાખે, અભાવ કરાવે છે, ઉદાસીનતા વર્તન. આપણે હારી તુમડી માટે, તુમડી એટલે તમે અમારી વાત ના સમજશો, તમે બધા તુમડી એટલે હારા વાસણ, હારા પદાર્થ, હારા ગાડી, હારી બંગલા, હારા તુમડાની જ વાત છે. પહેલા એના માટે મથ્યા કરો છો, મહારાજ તોડી નાખે. કેટલો અભાવ. મહારાજે ઉદાસીનતા વર્તવાની કીધી છે. સંસારમાં રહીને પંચ વિષયનો ઉદાસીનતા ક્યારે વર્તે? પંચ વિષય તરફ, સાંખ્યના વિચારથી. આ વિચાર નિરંતર રાખજો, બહુ જરૂરી છે. મુક્તો કરવા જેવો છે. તો મહારાજ જે અનાદિની સ્થિતિ સુધી લઈ જવા માગે છે, એનો પ્રાથમિક વિચાર છે, પ્રારંભિક વિચાર છે. જો આ વિચાર કરવાનો ન હોત તો મહારાજે કહ્યું ના હોત. ઉદાસીનતા ન કરવાની હોય, સીધી સ્થિતિ થઈ જવાની તો મહારાજે ના કહ્યું હોત. કહ્યું છે, હેતુપૂર્વક કહ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.